नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 5 आंतरराष्ट्रीय अर्थशास्त्र जेमां आज આપણે ચર્ચા કરવાની છે બજારની અપૂર્ણતાઓ હેઠળ બહુરાષ્ટ્રીય વેપાર। આપણે રિકાર્ડોએ આપેલો સાપેક્ષ ખર્ચ લાભના સિદ્ધાંતની સમજૂતી મેળવી। રિકાર્ડોએ સાપેક્ષ ખર્ચ લાભ તફાવતનો જે સિદ્ધાંત આપ્યો, તુલનાત્મક ખર્ચ લાભનો જે સિદ્ધાંત આપ્યો, તે સિદ્ધાંત કેટલીક ધારણાઓ પર આધારિત હતો। રિકાર્ડોએ આ સિદ્ધાંતની રજૂઆત સરળ બનાવવા માટે કેટલીક ધારણાઓ કરેલી હતી, જે આ પ્રમાણે હતી। એક, અર્થતંત્રમાં નાણાંનો ઉપયોગ થતો નથી। ત્યારબાદ માત્ર બે દેશો વચ્ચે બે જ વસ્તુનો વેપાર થાય છે। ત્રીજું, વસ્તુની હેરફેરમાં કોઈ ખર્ચ આવતું નથી, એટલે કે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે। ત્યારબાદ બંને દેશોમાં વસ્તુનું ઉત્પાદન સરખા ખર્ચની સ્થિતિએ થાય છે, એટલે કે ઉત્પાદનમાં ઘટતી કે વધતી પેદાશનો નિયમ લાગુ પડતો નથી। ત્યારબાદ વસ્તુઓની કિંમતો તેમના શ્રમ ખર્ચ દ્વારા નક્કી થાય છે। અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી પ્રવર્તમાન છે। અર્થતંત્રમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તમાન છે। દેશની અંદર ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે, જ્યારે જુદા જુદા દેશો વચ્ચે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ અગતિશીલ છે। આ તમામ ધારણાઓ રિકાર્ડોએ પોતાના સિદ્ધાંતને સરળ બનાવવા માટે કરેલી હતી। રિકાર્ડોની આ ધારણાઓ આપણને અવાસ્તવિક લાગે છે, એમની આ ધારણાઓ અવાસ્તવિક હતી, અને આ ધારણાઓને અનેક અર્થશાસ્ત્રીઓએ રિકાર્ડોના સિદ્ધાંતમાંથી આ ધારણાઓને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે। આ ધારણાઓને આપણે દૂર કરીએ અને રિકાર્ડોનો સિદ્ધાંત કેટલો સાચો છે તેની સમજૂતી આપણે મેળવીશું। આ અવાસ્તવિક ધારણાઓને અનેક અર્થશાસ્ત્રીઓએ આ ધારણાઓને મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે। એમના પ્રયાસોએ સ્પષ્ટ રીતે બતાવી આપ્યું કે સિદ્ધાંતનો નિષ્કર્ષ જે છે તુલનાત્મક લાભ કે ગેરલાભ આંતરરાષ્ટ્રીય વેપારનો પાયો છે એ સાચો છે। રિકાર્ડો પછીના અર્થશાસ્ત્રીઓએ આ મૂળભૂત સિદ્ધાંતની માત્ર રજૂઆતમાં સુધારા વધારા કર્યા છે। તેમના પ્રયાસોથી રિકાર્ડોનો સિદ્ધાંત વિકસ્યો છે, સિદ્ધાંતનું ખંડન થતું નથી। આ સંદર્ભે સેમ્યુએલ્સન કહે છે કે વધુ પડતા સરળીકરણ છતાં તુલનાત્મક લાભના સિદ્ધાંતમાં એક મહત્વનું સત્ય સમાયેલું છે। જે દેશ તુલનાત્મક લાભની અવગણના કરે છે એણે આર્થિક વિકાસ અને જીવન ધોરણના ક્ષેત્રે ભારે કિંમત ચૂકવવી પડે છે, આવું સેમ્યુએલ્સન કહે છે। હવે ઉપરની ધારણાઓને આપણે દૂર કરી અને રિકાર્ડોના સિદ્ધાંતની યથાર્થતા તપાસવાનો પ્રયત્ન કરીએ। રિકાર્ડોએ જે વાત કરી હતી તેમના સિદ્ધાંતમાં તેમણે માત્ર શ્રમ ખર્ચને ધ્યાનમાં લીધું હતું। હવે શ્રમ ખર્ચને બદલે નાણાકીય ખર્ચ દ્વારા આ સિદ્ધાંતને આપણે તપાસીએ। વાસ્તવિક જગતમાં વસ્તુઓની સામે વસ્તુઓની આપ-લે થતી નથી, એટલે કે વસ્તુ વિનિમય પ્રથા આપણને વાસ્તવિક જગતમાં અત્યારે જોવા મળતી નથી। એટલે કે વસ્તુની સામે નાણાંની આપ-લે આપણે કરીએ છીએ, એટલે કે નાણું છે એ વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે છે। વાસ્તવિક જગતમાં વસ્તુની કિંમત શ્રમના એકમોમાં નહીં પરંતુ નાણાંના એકમોમાં દર્શાવવામાં આવે છે। આથી નાણાકીય ખર્ચના સંદર્ભમાં નિયમની રજૂઆત કરવી જોઈએ। તો હવે એ રજૂઆત આપણે જોઈએ। અહીં કોષ્ટકમાં એ અને બી બે દેશ આપેલા છે। એક્સ વસ્તુનું એકમ દીઠ શ્રમ ખર્ચ અહીં દર્શાવવામાં આવ્યું છે, અહીં વાય વસ્તુનું એકમ દીઠ શ્રમ ખર્ચ દર્શાવવામાં આવ્યું છે। હવે અહીં એ દેશને x નું ઉત્પાદન કરવામાં
12 જેટલો શ્રમ ખર્ચ લાગે છે. એટલે એકમ દીઠ શ્રમ ખર્ચ કેટલો લાગે છે? તો કે 12. અહીં y માં 8 એકમ, જ્યારે b નો બંનેમાં 4 એકમ દીઠ શ્રમ ખર્ચ લાગે છે. અહીં શ્રમ ખર્ચના આધારે આપણે કહી શકીએ કે એ દેશને y વસ્તુમાં તુલનાત્મક લાભ રહેલો છે. અહીં ખર્ચ એને ઓછું આવે છે એટલે y વસ્તુમાં વિશેષીકરણ કરે, અને b દેશને x વસ્તુમાં તુલનાત્મક લાભ રહેલો છે. આપણે કેના આધારે કહીએ છીએ? તો કે શ્રમ ખર્ચના આધારે. હવે આપણે આના આધારે કહી શકીએ કે b દેશમાં શ્રમની ઉત્પાદકતા કેવી છે? વધુ છે. કેની તુલનામાં? એ દેશની તુલનામાં. એટલે શ્રમની ઉત્પાદકતા ત્યાં વધારે છે. આપણે જોયું કે ઓછામાં ઓછું અહીં જો બંને વસ્તુમાં શ્રેષ્ઠતા ધરાવે છે. કોણ? બી દેશને બંને વસ્તુમાં ઓછું ખર્ચ આવે છે. એટલા માટે ત્યાં શ્રમની ઉત્પાદકતા કેવી છે? તો કે વધારે છે. એટલે જ્યાં શ્રમની ઉત્પાદકતા વધારે છે એટલે બી દેશમાં વેતન દર પણ કેવા છે? શ્રમિકોના ઊંચા હશે. એટલે શ્રમિકોના વેતન દર ત્યાં કેવા જોવા મળે છે? ઊંચા જોવા મળે છે. હવે બી દેશમાં એ દેશ કરતાં 3 ગણા વધુ હશે. એટલે કે ત્યાં આગળ જે છે એ વેતન દર x ના ઉત્પાદનમાં કેવા વેતન દર 3 ગણા વધારે હશે. કેમ? તો કે x ના ઉત્પાદનમાં બી દેશના શ્રમની ઉત્પાદકતા કેટલી છે? 3 ગણી વધારે છે. એ આપણે જોઈ શકીએ છીએ. બી દેશમાં x વસ્તુની ઉત્પાદકતા એ દેશ કરતાં કેટલા ગણી વધારે છે? તો કે 3 ગણી વધારે છે. એટલે વેતન દર પણ ત્યાં કેવા હશે? 3 ગણા વધારે હશે. અને એ દેશ કરતાં બી દેશમાં વેતન દર કેવા છે? તો કે ઓછા છે. હવે એ દેશ કરતાં બી દેશમાં વેતન દર ઓછામાં ઓછા કેટલા હોઈ શકે? તો કે 2 ગણા હોઈ શકે. કેમ કે y ના ઉત્પાદનમાં બી દેશમાં શ્રમની ઉત્પાદકતા કેવી છે? તો કે બમણી છે, 2 ગણી છે. જો આપણે આની 4 છે, જ્યારે આનો કેટલો ખર્ચ આવે છે? 8 આવે છે. તો કેવું છે? 2 ગણી છે. એટલે વધુમાં વધુ ઉત્પાદકતા કેટલી છે? અહીંયા આગળ 3 ગણી x માં, અને y માં કેટલી છે? એની 2 ગણી ઉત્પાદકતા છે. કોની? બી દેશની. એટલે બી દેશ છે એ બંને વસ્તુમાં એ દેશ કરતાં શ્રમની ઉત્પાદકતા કેવી છે? વધુ છે. એમ આપણે કહી શકીએ. x માં 3 ગણી અને y માં 2 ગણી. હવે માનો કે એ દેશમાં શ્રમનું વેતન કેટલું છે? 1 રૂપિયો છે, અને બી દેશમાં શ્રમનું વેતન 2.5 રૂપિયા છે. હવે એ દેશમાં શ્રમનું વેતન, હવે એ દેશમાં શ્રમનું વેતન દર 1 રૂપિયો, બી દેશમાં શ્રમનું વેતન દર કેટલા છે? 2.5 રૂપિયા છે. હવે આ શ્રમની એકમ દીઠ શ્રમની જે શ્રમ ખર્ચ છે એને આપણે નાણાકીય ખર્ચમાં રૂપાંતર કરીએ તો આપણને ખ્યાલ આવશે. અહીં કેટલા શ્રમિકો હતા? તો કે 12 શ્રમ એકમો હતા. તો એક શ્રમનું વેતન 1 રૂપિયો, એટલે અહીં કેટલા રૂપિયા થયું? 12 રૂપિયા ખર્ચ થયું. x નું ઉત્પાદનમાં એ દેશને કેટલું ખર્ચ થયું? 12 રૂપિયા. y ના ઉત્પાદનમાં 8 રૂપિયા ખર્ચ થયું. બરાબર? હવે અહીં વેતન દર જો એ દેશમાં સસ્તા છે, બી દેશમાં વેતન દર કેવા છે? તો કે ઊંચા છે. જો એ 1 રૂપિયો, અને કેટલા થયા? 2.5 રૂપિયા. શા માટે ઊંચા છે વેતન દર? તો કે શ્રમની ઉત્પાદકતા કેવી છે? તો કે વધુ છે. માટે તો હવે જ્યાં અહીં 4 એકમ શ્રમના લાગતા હતા, તો 4 એકમ શ્રમના 2.5 રૂપિયા હિસાબે કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા. અહીંયા પણ એને શ્રમના એકમના કેટલા લાગતા હતા? 4 એકમ લાગતા હતા. તો રૂપિયા કેટલા? એક એકમને કેટલા ચૂકવવાના છે? 2.5 રૂપિયા. તો 4 એકમના કેટલા થયા? અહીં 10 રૂપિયા થયા. તો આ રીતે આપણે જોઈએ તો નાણાકીય ખર્ચમાં આપણે રૂપાંતર કર્યું. તો નાણાકીય ખર્ચના હિસાબે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે પણ બી દેશ છે એને તુલનાત્મક લાભ કેવો છે? વધુ છે બંને વસ્તુમાં. જો એ દેશની આપણે વાત કરીએ તો એ કરતા બી દેશને બંને વસ્તુમાં, એ દેશને x ના ઉત્પાદનમાં કેટલો ખર્ચ આવે છે? તો કે 12 રૂપિયા આવે છે,
જ્યારે બી દેશને 10 રૂપિયા આવે છે. હવે અહીં વાય વસ્તુમાં એ દેશને ખર્ચ કેટલું આવે છે તો કે 8 રૂપિયા આવે છે. બરાબર. સોરી, અહીં આગળ છે y માં છે એ આને તુલનાત્મક લાભ હશે. કોને? a ને. જે પહેલા જે તુલનાત્મક લાભ હતો એ જ રહેશે. એટલે બરાબર. તો અહીં કેટલું આવ્યું? એને ખર્ચ 8 રૂપિયા આવ્યું. જ્યારે બી દેશને આમાં કેટલું આવે છે તો કે 10 રૂપિયા આવે છે. અહીં એને ખર્ચ વધારે આવે છે. બંનેમાં નહીં, પરંતુ અહીં એને ખર્ચ કેવો આવે છે? બી દેશને એ દેશ કરતા વધારે આવે છે. એટલે જે પહેલા જે હતું તુલનાત્મક લાભ, જેને જે વસ્તુમાં હતો, આપણે પહેલા શું જોયું હતું કે એ દેશને કેમાં તુલનાત્મક લાભ હતો? y માં હતો, શ્રમ ખર્ચના આધારે માત્ર. જ્યારે બી દેશને આપણે તુલનાત્મક ખર્ચ કેમાં હતો તો કે x વસ્તુમાં હતો. તો અહીં પણ એ જ બાબત છે. તુલનાત્મક લાભની જે લાભ છે એ યથાવત રહેશે નાણાકીય ખર્ચમાં પણ. એટલે કે એ દેશમાં y વસ્તુ સસ્તી છે અને બી દેશમાં કઈ x વસ્તુ સસ્તી છે. એટલે આમ એ દેશ y ની નિકાસ કરશે અને બદલામાં x ની શું કરશે? આયાત કરશે. અને બી દેશ x વસ્તુની શું કરશે? x વસ્તુની નિકાસ કરશે અને y વસ્તુની શું કરશે? આયાત કરશે. તો આ રીતે આપણે આને સમજાવી શકીએ કે શ્રમ ખર્ચને બદલે નાણાકીય ખર્ચમાં આ સિદ્ધાંતને આપણે આ રીતે રજૂ કરી શકીએ છીએ. આમ નાણાકીય ખર્ચમાં પણ રિકાર્ડોનો સાપેક્ષ ખર્ચ લાભનો સિદ્ધાંત છે એ સાચો પડે છે, સાચો ઠરે છે, એમ આપણે કહી શકીએ. હવે 2 થી વધુ વસ્તુઓ હોય તો આ સિદ્ધાંત સાચો ઠરે છે કે નહીં તે આપણે તપાસીએ. હવે રિકાર્ડોના શ્રમ ખર્ચના ખ્યાલનો ઉપયોગ કરીને બે દેશો એ અને એટલે કે 2 થી વધુ વસ્તુઓ, સોરી, બે દેશ તો બે, પરંતુ 2 થી વધુ વસ્તુના સંદર્ભમાં આ સિદ્ધાંત સાચો ઠરે છે કે નહીં. રિકાર્ડો શું કહેતા હતા? માત્ર 2 જ વસ્તુઓ. અહીં 2 થી વધારે વસ્તુઓના સંદર્ભમાં સિદ્ધાંત સાચો પડે છે કે નહીં તે જોવાનું છે. એટલે કે રિકાર્ડોના શ્રમ ખર્ચના ખ્યાલનો ઉપયોગ કરીને બે દેશો એટલે કે A અને B વચ્ચે 2 થી વધુ વસ્તુઓના વેપાર અંગેનો હવે આપણે વિચાર કરીએ. તો અહીંયા કોષ્ટકમાં 10 દિવસના શ્રમ ખર્ચ વડે બે દેશો A અને B વસ્તુઓ V, W, X, Y અને Z નું ઉત્પાદન કરે એનું અહીં આપેલું છે. એ દેશ V વસ્તુની 30 એકમો એક એકમના 10 દિવસના શ્રમ વડે 30 એકમનું ઉત્પાદન કરી શકશે, અથવા તો Y નું 25 અથવા X નું 20 અથવા Y નું 15 અથવા Z નું 10 એકમનું. જ્યારે B દેશ છે એ V નું 10 એકમ અથવા W નું 10 અથવા X નું 10 અથવા Y નું 10 અથવા Z નું 10 એકમનું ઉત્પાદન કરી શકશે. હવે અહીં જોઈએ તો એ દેશને સૌથી વધારે તુલનાત્મક લાભ કેમાં છે તો કે V વસ્તુમાં છે. એ 10 દિવસના શ્રમ વડે 30 એકમનું ઉત્પાદન એ દેશ કરી શકે છે. જ્યારે B દેશને તુલનાત્મક ગેરલાભ ઓછો કેમાં છે તો કે Z માં છે. જે 10 એકમનું ઉત્પાદન અને તુલનાત્મક રીતે એને ફાયદો કેમાં છે? Z વસ્તુમાં છે. તો અહીં આપણે એમ કહી શકીએ કે એટલે એ દેશને V વસ્તુમાં વધુ તુલનાત્મક લાભ છે. હવે એ દેશ જેમ જેમ જમણી બાજુએ ગતિ કરે તેમ તુલનાત્મક ખર્ચ ઘટતો જાય છે. એટલે આમ જેમ જમણી બાજુ ગતિ કરશે તેમ તુલનાત્મક ખર્ચ કેટલો થતો જાય છે? ઘટતો જાય છે. V નું ઉત્પાદન કરે છે તો 30, W તરફ જાય તો 25, X નું તો 20, Y નું તો 15, Z નું તો કે 10. B દેશ જેમ ડાબી બાજુએ ગતિ કરે તેમ તેનો તુલનાત્મક લાભ છે કેવો થતો જાય છે? ઘટતો જાય છે. અને ડાબી બાજુ જેમ ગતિ કરશે તેમ તુલનાત્મક લાભ કેવો થતો જશે? ઘટતો જશે. જ્યારે એ દેશ જેમ જમણી બાજુ ગતિ કરશે તેનો તુલનાત્મક લાભ કેવો થતો જશે? ઘટતો જશે. તો આ સ્થિતિ છે
હવે આ એ દેશ કા 30 એકમનું વીનું ઉત્પાદન કરે કા પત્તીનું કરે, સૌથી વધારે લાભ એને કેમાં છે તો કે વી માં છે, અને આને સૌથી વધારે લાભ ઝેડ માં છે, એટલે કે એનો ગેરલાભ અહીં ઓછો છે અને તુલનાત્મક લાભ વી માં કેવો છે વધુ છે, તેમ આપણે આ સિદ્ધાંત મુજબ કહી શકીએ. હવે આથી એ દેશ વી નું ઉત્પાદન અને નિકાસ કરે અને ઝેડ અને બી દેશ ઝેડ નું ઉત્પાદન અને નિકાસ કરે અને ક્રમશઃ સામસામેની દિશામાં બંને દેશો જો આગળ વધશે તો હવે એ દેશની વી અને ડબલ્યુ વસ્તુની બી દેશમાં તીવ્ર માંગ હોય તો એ દેશ વી અને ડબલ્યુ એ બંને બે જ વસ્તુની નિકાસ કરી અને બી દેશ પાસેથી એક્સ વાય અને ઝેડ ની આયાત કરશે. એ દેશની કઈ વસ્તુ તો કે વી અને ડબલ્યુ ની માંગ વધુ હોય, ક્યાં બી દેશ એની માંગ કરે છે, એની માંગ કોણ કરે છે બી દેશ કરે છે, વધુ આની માંગ હશે તો એ દેશ છે એ વી અને ડબલ્યુ આ બે વસ્તુનું શું કરશે ઉત્પાદન કરશે, અને બાકીની જે છે એક્સ વાય અને ઝેડ વસ્તુઓ છે એનું ઉત્પાદન કોણ કરશે તો કે બી દેશ કરશે. એટલે આ બે વસ્તુઓ આપી અને બદલામાં આ ત્રણ વસ્તુઓ છે એ દેશ મેળવશે. અહીં જોઈએ તો તીવ્ર જરૂરિયાત કોની છે તો કે બી ની છે, ગરજ કોને છે બી દેશને છે, એટલા માટે ત્રણેય વસ્તુ ઉત્પાદન કરશે, જ્યારે આ અહીં બે વસ્તુ ઉત્પાદન કરીને આપશે. એટલે આ પરસ્પર માંગના પરિબળોના આધારે નક્કી થશે કે કયો દેશ કઈ વસ્તુનું ઉત્પાદન કરશે, આમ ક્રમશઃ બે વસ્તુનું કે ત્રણ વસ્તુનું. એટલે તો ત્યારબાદ જો એ દેશના લોકોની બી દેશની વાય અને ઝેડ માટેની માંગ ખૂબ વધી જાય તો વાય અને ઝેડની પૂરતા પ્રમાણમાં આયાત કરવા માટે એ દેશ એક્સ વસ્તુનું પણ ઉત્પાદન કરી એની નિકાસ કરવી પડશે. હવે એવું બને કે આ એ દેશ છે એમાં વાય અને ઝેડ ની માંગ વધી જાય, વધુ તીવ્ર વધી જાય, તો વાય અને ઝેડ મેળવવા માટે બી પાસેથી એને એક્સ નું પણ શું કરવું પડશે ઉત્પાદન કરવું પડશે. ઉલટી સ્થિતિ થઈ જાય. હવે ગરજ કોને હશે તો કે એને હશે, કારણ કે એમાં શું થયું એ દેશમાં ઝેડ અને વાય ની માંગ વધી જાય તો એને શું કરવું પડશે એક્સ નું ઉત્પાદન કોને કરવું પડશે એ દેશે કરવું પડશે. એટલે વાય અને ઝેડ મેળવવા માટે છે સોરી એ દેશે પણ આ એક્સ વસ્તુનું છે એ ઉત્પાદન કરવું પડશે. તો આ રીતે પરસ્પર માંગના આધારે નક્કી થશે કે કયો દેશ કઈ વસ્તુનું ઉત્પાદન કરશે. એટલે ખાસ તો આ એક્સ વસ્તુનું ઉત્પાદન કયો દેશ કરશે એ આ રીતે નક્કી થશે પરસ્પર માંગના આધારે. આમ બે દેશો અનેક વસ્તુઓના સિદ્ધાંતમાં પ્રત્યેક દેશની આયાત નિકાસ વસ્તુઓને અલગ પાડતી રેખાઓનો આધાર પરસ્પર માંગની તીવ્રતા પર હોય છે. માત્ર તુલનાત્મક લાભની માહિતીના આધારે ભેદ રેખા મેળવી શકાતી નથી. તો અહીં તમે આ વસ્તુને સમજી ગયા છો. બે થી વધુ વસ્તુઓ હોય તો આ પરિસ્થિતિ પ્રમાણે માત્ર તુલનાત્મક લાભથી નહીં તો માંગ રેખાને શું કે પરસ્પર માંગને પણ અહીં આપણે ધ્યાનમાં લેવી પડે છે. બરાબર. ત્યારબાદ આપણે જોઈએ બે થી વધુ દેશો હોય તો આ સિદ્ધાંત કેટલો યથાર્થ છે તે તપાસીએ. અહીં બે થી વધુ દેશો હોય તો આ સિદ્ધાંત કેટલો યથાર્થ છે તે જોઈએ. હવે અહીં ત્રણ દેશ છે, બે નથી, A, B અને C ત્રણ દેશો છે. વસ્તુઓ બે છે X અને Y. એ દેશ 10 દિવસના શ્રમ વડે છે એ 10 એકમ X નું ઉત્પાદન કરી શકે છે અને અથવા તો Y નું 30 એકમ ઉત્પાદન કરી શકે છે. એટલે એ દેશ તો આંતરિક વિનિમય દર કેટલો થયો X
1x બરાબર 3y. બી દેશ છે એ 10 દિવસના શ્રમ વડે 10 એકમ x નું ઉત્પાદન કરી શકે છે અથવા y નું 20 એકમ નું ઉત્પાદન કરી શકે છે. એટલે એનો આંતરિક વિનિમય દર કેટલો થયો? 1x બરાબર 2y. જ્યારે સી દેશ x નું 10 એકમ ઉત્પાદન કરી શકે છે અને y નું 10 એકમ ઉત્પાદન કરી શકે છે. એટલે તેનો પણ આંતરિક વિનિમય દર કેવો છે? તો કે 1x બરાબર 1y છે. એટલે એનો 1y બરાબર 1x બરાબર 1y છે. તો આ એનો આંતરિક વિનિમય દર છે. અને આ રીતે ત્રણ દેશ છે એ x અને y બંને વસ્તુનું ઉત્પાદન આ રીતે કરે છે. હવે એ દેશ કોષ્ટક પરથી તમને ખ્યાલ આવશે. અહીં એ દેશ છે એ y વસ્તુના ઉત્પાદનમાં b અને c એ બંને દેશોની તુલનાએ તુલનાત્મક લાભ ધરાવે છે. એટલે અહીં જોઈ શકીએ છીએ કે સૌથી 10 દિવસના શ્રમે એ દેશ છે 30 એકમ ઉત્પાદન કરે છે, જ્યારે b ને c કેટલું કરી શકે છે? 20 અને 10 નું કરી શકે છે. એટલે અહીં એ દેશને y વસ્તુમાં b અને c કરતા તુલનાત્મક લાભ કેવો છે? વધુ છે. હવે અહીં c દેશની વાત કરીએ તો c દેશ x ના ઉત્પાદનમાં a અને b ની સરખામણીમાં તુલનાત્મક લાભ વધારે ધરાવે છે. અહીં c દેશ છે તુલનાત્મક લાભ કેમાં છે વધુ? તો કે x વસ્તુમાં છે. અને એ દેશને તુલનાત્મક લાભ સૌથી વધારે કેમાં છે? તો કે y વસ્તુમાં છે. એટલે c દેશ a દેશ અને b દેશની સરખામણીએ x વસ્તુમાં તુલનાત્મક લાભ વધારે ધરાવે છે તેમ આપણે કહી શકીએ. હવે રહ્યો b દેશ. એટલે અહીં આપણને ખબર પડી કે એક દેશ કેનું ઉત્પાદન કરશે? y વસ્તુમાં વિશિષ્ટીકરણ કરશે એ દેશ, અને c દેશ કેમાં? x વસ્તુમાં વિશિષ્ટીકરણ કરશે, એનું ઉત્પાદન કરશે. હવે b દેશ, તો કે b દેશ કઈ વસ્તુનું ઉત્પાદન કરશે એનો આધાર આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવર્તમાન x અને y વસ્તુના વિનિમય દર પર છે. હવે એ દેશનો આંતરિક વિનિમય દર આપણે જોયો કેટલો છે? 1x બરાબર 3y છે. એવી રીતે c દેશનો આંતરિક વિનિમય દર શું છે? તો કે 1x બરાબર 1y છે. આથી આંતરરાષ્ટ્રીય વિનિમય દર કેવો હશે? તો કે 1x બરાબર 1y થી વધુ અને 3y થી ઓછો હશે. એટલે કે આ મર્યાદામાં વેપાર થાય તો જ બંને દેશોને ફાયદો થાય. કોને? a અને c ને. એટલે કે એ દેશ જે છે એ 3 થી ઓછા y જતા કરીને બદલામાં 1x પ્રાપ્ત થાય તો તે વેપારથી જોડાશે. જ્યારે c દેશ 1x જતો કરીને 1y કરતા વધુ y પ્રાપ્ત થાય તો વેપારથી જોડાશે, નહીતર જોડાશે નહીં. એટલે કે આંતરરાષ્ટ્રીય વિનિમય દર આ બેની મર્યાદામાં રહેશે. એટલે કે 1x બરાબર 1y થી વધુ અને 3y થી ઓછા. હવે 3y થી ઓછા હોય y તો ફાયદો કોને થશે? એને ફાયદો થશે. કેમ? તો કે ઈ ઘર આંગળી છે એ 3y જતા કરી અને એક x તો એ ઘર આંગળે પોતે પણ મેળવી શકે છે 3y ને. એટલે એની ઈચ્છા શું હશે કે હું 3 કરતા ઓછા y જતા કરું, 3 થી ઓછા 2.5 કે 2, તો એને 1x પ્રાપ્ત થાય તો એ વેપારથી જોડાય. 3 કે 3 થી વધારે હોય 3 હોય તો એને કોઈ ફાયદો નથી, એટલે એ જોડાય નહીં. એટલે 3y થી ઓછા. અને c દેશ છે ઈ ઘર આંગળે 1x
એક y મેળવવા માટે એક x જતો કરે છે તો એક x જતો કરે છે તો એક y એને પ્રાપ્ત થાય છે. એટલે એક x જતો કરીને એક y તો એ ઘર આંગણે પોતે પણ મેળવી શકે છે. એટલે એની ઈચ્છા શું હશે કે હું એક x આપું અને બદલામાં મને એક y થી વધુ y પ્રાપ્ત થાય તો હું વેપારથી જોડાઉં એવી ઈચ્છા કોને હશે? c ને હશે. એટલે અહીં શું થયું કે એક y થી વધુ હશે તો c જોડાશે અને 3y થી એટલે કે એક x થી એક y થી વધુ હશે તો c જોડાશે અને 3y થી ઓછા હશે તો a જોડાશે. એટલે આંતરરાષ્ટ્રીય વિનિમય દર છે એ આ મર્યાદામાં રહેશે તેમ આપણે કહી શકીએ. હવે ધારો કે આંતરરાષ્ટ્રીય બજારમાં વિનિમય દર કેવો આવ્યો? 1x બરાબર 1.5 એટલે કે 1x અહીં લખું છું 1x બરાબર 1.5y. હવે આવો વિનિમય દર આવે તો ફાયદો થશે બંનેને? હા થશે. કેમ? હવે 1x બરાબર 1.5y એટલે કે 1 થી કેવો છે? વધુ છે એટલે c જોડાશે કે એને અડધો એકમ વધારે પ્રાપ્ત થયો. અને 3y થી કેવા છે? ઓછા જતા કરવા પડે છે. પેલા 3y જતા કરીને હવે એને 1.5 એટલે કે દોઢ છે એ y જતા કરશે અને બદલામાં 1x એને પ્રાપ્ત થશે. કોને? એ દેશને. એટલે એ પણ જોડાશે. તો આ પરિસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશોને શું થશે? A અને C બંનેને ફાયદો થશે. હવે બી દેશ આ પરિસ્થિતિમાં શું કરશે? આ આંતરરાષ્ટ્રીય વિનિમય દર આવ્યો શું આવ્યો તો કે 1x બરાબર 1.5y વિનિમય દર આવ્યો. ત્યારે બી દેશ શું કરશે? તો કે બી દેશ નો આંતરિક વિનિમય દર શું છે? જો બી નો આંતરિક વિનિમય દર શું છે? 1x બરાબર 2y છે. બરાબર? 2y છે. તો આ પરિસ્થિતિમાં બી દેશ y નું ઉત્પાદન કરી હવે શું કરશે? y નું ઉત્પાદન કરશે. બરોબર સમજજો. બી દેશ y નું ઉત્પાદન કરી અને સી દેશમાં નિકાસ કરશે અને બદલામાં x ની શું કરશે? આયાત કરશે. એટલે બી દેશને y નું ઉત્પાદન કરવું કે x નું ઉત્પાદન કરવું એ કેના પર આધાર રાખશે? આંતરરાષ્ટ્રીય વિનિમય દર પર આધારિત રાખશે. આના પર આધાર રાખશે. હવે અત્યારે આ જ્યારે દર આવ્યો છે ત્યારે એ શું વિચારે છે? એનો આંતરિક વિનિમય દર શું છે? 1x બરાબર 2y છે. એટલે એ શું કરશે? તો કે ભાઈ હું y નું ઉત્પાદન કરું તો y નું ઉત્પાદન કરશે. કોણ? બી દેશ y નું ઉત્પાદન કરશે. y નું ઉત્પાદન કરશે તો y ને કેટલા આપવા પડશે? 1.5 એકમ y એ આપશે. કોને આપશે? કે ભાઈ c ને આપશે. તો એને અડધા એકમનો શું છે? b ને ફાયદો થાય છે. એટલા માટે વેપારથી જોડાશે. કારણ કે આંતરિક વિનિમય દર કેટલો છે? e એ શું કરે છે કે 1x મેળવવા માટે એને શું કરવું પડે છે? 2y જતા કરવા પડતા હતા. હવે એને 2y જતા નહીં કરવા પડે પણ કેટલા કરવા પડશે? 1.5y છે એને જતા કરવા પડશે. કોને? બી દેશને. અને એ આપશે ને બદલામાં 1x કોને પ્રાપ્ત થશે? બી દેશ 1x છે એ કોની પાસેથી મેળવશે? તો કે c પાસેથી મેળવશે. અને c ને પણ શું થશે? ફાયદો થશે. એને કેટલા? c ને પણ ફાયદો થશે. એ પહેલા એને ઘરાંગણે કેટલું મળતું હતું? 1 જ y પ્રાપ્ત થતો હતો. તે હવે એને કેટલો પ્રાપ્ત થશે? 1.5y બી પાસેથી એને પ્રાપ્ત થશે. એટલે એ પણ વેપારથી જોડાશે. એટલે જ્યારે વિનિમય દર આ હોય છે 1x બરાબર 1.5 હોય છે હંમેશા દરેક દેશ છે પોતાના આંતરિક વિનિમય દર સાથે આંતરરાષ્ટ્રીય વિનિમય દરની સરખામણી કરશે અને પછી એને જો ફાયદો થતો હશે તો એ રીતે નિર્ણય લેશે. એટલે બી દેશે અહીં નિર્ણય શું લીધો કે y વસ્તુનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો. તો આ રીતે એ પછી સી સાથે વેપારથી આ રીતે જોડાશે. હવે ધારો કે આંતરરાષ્ટ્રીય વિનિમય દર બદલાનો અને શું આવ્યો? 1x બરાબર 2.5y આવે. હવે 1x બરાબર 2.5y આવે એટલે કે 2.5y આવે. હવે આ પરિસ્થિતિમાં બી દેશ શું કરશે?
અહીં ઓ પરિસ્થિતિ તો બંને દેશની રહેશે જ. A ની ને C ની માં તો આપણને ખબર છે એ જ મર્યાદામાં આંતરરાષ્ટ્રીય વિનિમય દર ફેરફાર કેટલો થશે? આંતરરાષ્ટ્રીય વિનિમય દરમાં ફેરફાર કની મર્યાદામાં થશે? તો કે A દેશ અને C દેશની જે આંતરિક વિનિમય દર છે બંનેના એની મર્યાદામાં આંતરરાષ્ટ્રીય વિનિમય દર આ રીતે નક્કી થયો. હવે કેટલો થયો? 1x બરાબર 5y થયો. તો આ પરિસ્થિતિમાં B દેશ શું કરશે? તો કે B દેશ X વસ્તુનું ઉત્પાદન કરીને A દેશમાં X ની નિકાસ કરશે અને બદલામાં Y મેળવશે. અને B દેશનો હવે આપણે ખબર છે B દેશનો આંતરિક વિનિમય દર શું છે? 1x બરાબર 2y છે. તો હવે આ પરિસ્થિતિમાં એ હવે 1x જતો કરી અને બદલામાં 2y તો એ ઘરાંગણે પણ હવે ઘરાંગણે 2y જતા કરી અને બદલામાં 1x મેળવે છે. તો હવે એ શું કરશે? x નું ઉત્પાદન કરશે, y નું ઉત્પાદન કરશે નહીં. એટલે B દેશ છે એ શું કરશે? ઉત્પાદનના સાધનો y માંથી ક્યાં લગાડશે? x માં લગાડશે. એટલે કે B દેશ x નું ઉત્પાદન શું કરશે? વધારશે. હવે x નું ઉત્પાદન વધારી અને શું કોને આપશે? A દેશને આપશે અને બદલામાં y મેળવશે. y કેટલા મેળવશે? 2.5 અઢી એકમ y મેળવશે. જે એને પહેલા y પોતાના ઘરાંગણે કેટલા પ્રાપ્ત થતા હતા? માત્ર 2y પ્રાપ્ત થતા હતા. હવે અડધા y નો એને શું થશે? B દેશને ફાયદો થશે. જ્યારે આવો વિનિમય દર આવે 1x બરાબર 2.5y ત્યારે B દેશ છે એ x નું ઉત્પાદન કરે છે અને જ્યારે 1.5y આવે છે ત્યારે શું કરે છે? y નું ઉત્પાદન કરે છે અને C દેશ સાથે આયાત નિકાસ કરે છે. તો આ રીતે છે એ એક કરતા વધારે દેશો હોય ત્યારે આંતરરાષ્ટ્રીય વેપારથી આ રીતની પરિસ્થિતિ છે સર્જાય છે એવું આ સિદ્ધાંત પરથી. એટલે 2 થી વધુ દેશો હોય ત્યારે છે આ B દેશ જે છે એનો જે વિનિમય ઈ કઈ વસ્તુની આયાત કરશે ને કઈ વસ્તુની નિકાસ કરશે એનો આધાર કેના પર રહેશે? તો કે આંતરરાષ્ટ્રીય વિનિમય દર પર રહેશે. અને આંતરરાષ્ટ્રીય વિનિમય દર કોના પર આધાર રાખશે? તો કે A દેશ અને C દેશના આંતરિક વિનિમય દર દ્વારા એ નક્કી થશે. તો આ હતું 2 થી વધુ દેશો હોય ત્યારની પરિસ્થિતિમાં આ સિદ્ધાંતની રજૂઆત. હવે હેરફેર ખર્ચ હોય તો પરિસ્થિતિ શું સર્જાય છે? રિકાર્ડોએ સાપેક્ષ ખર્ચ લાભના સિદ્ધાંતમાં હેરફેર ખર્ચને કેવું ધાર્યું હતું? શૂન્ય ધારવામાં આવ્યું હતું. પણ આ ધારણા કેવી છે? અવાસ્તવિક છે. કે આયાત નિકાસ જ્યારે કરવામાં આવે ત્યારે વાહન વ્યવહાર ખર્ચ છે, વીમાનું ખર્ચ છે કે મૂડી રોકાણનું વ્યાજ છે વગેરે ખર્ચાઓ છે એ ભોગવવા પડે છે. એટલે અહીં આપણે હવે સમજીએ કે જો હેરફેર ખર્ચની હાજરી હોય તો શું પરિસ્થિતિ સર્જાય? જો બે દેશોમાં કોઈ એક દેશની આંતરિક કિંમત તફાવતની સરખામણીમાં હેરફેર ખર્ચ વધુ હોય તો વેપાર લાભદાયી રહેશે નહીં અને તેથી વેપાર અસ્તિત્વમાં આવશે નહીં. હવે અહીં આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. અહીં A અને B દેશ છે તેમાં X વસ્તુનું જે ઉત્પાદન ખર્ચ છે તે આપેલું છે. A દેશમાં X વસ્તુનું ઉત્પાદન ખર્ચ 12 રૂપિયા છે જ્યારે B દેશમાં X વસ્તુનું ઉત્પાદન ખર્ચ કેટલું છે? તો કે 10 રૂપિયા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે B દેશને ઉત્પાદન ખર્ચ કેવું આવે છે? ઓછું આવે છે, જ્યારે A દેશને કેવું આવે છે? ઉત્પાદન ખર્ચ વધારે આવે છે. તો આ A દેશ એવું ઈચ્છે કે પોતાના ઘરાણે ઉત્પાદન કરવાની જગ્યાએ X નું B દેશ પાસેથી X ની આયાત કરી લેવામાં આવે તો A દેશને ફાયદો થાય. પરંતુ જો હેરફેર ખર્ચ શૂન્ય હોય તો અહીં આ પરિસ્થિતિ યોગ્ય રહેશે. એટલે કે જો માની લો કે હેરફેર ખર્ચ શૂન્ય છે તો શું કરશે? આ A દેશ છે
એ x છે એ બી દેશ પાસે મંગાવી લેશે 10 રૂપિયા, તો એને 2 રૂપિયાનો શું થશે? ફાયદો થશે. પરંતુ માની લો કે હેરફેર ખર્ચ શૂન્ય નથી, અથવા તો આપણે માની લઈએ કે 2 રૂપિયા અહીં માની લો કે હેરફેર ખર્ચ છે. અહીંયાથી બી દેશમાંથી x ને લઈ જવા માટે ખર્ચ કેટલો છે? 2 રૂપિયા છે. તો 2 રૂપિયા છે તો અહીંથી આ વસ્તુ ગઈ તો કેટલામાં થઈ જશે? 12 રૂપિયામાં પડશે. તો એ 12 રૂપિયામાં તો એને ઘર આંગણે પણ એ ઉત્પાદન કરી શકે છે. તો અહીં આયાત કરવાથી કોઈ ફાયદો થતો નથી, અને 2 રૂપિયાથી વધી જાય તો સામેથી રૂપિયા ચૂકવવો પડે, ખોટ જાય, એટલે એ કરશે નહીં. એટલે અહીં વાહન વ્યવહાર ખર્ચ કેટલો રહેવો જોઈએ? 2 થી ઓછો રહે તો એ કરશે. એટલે અહીં 2 થી ઓછું હોય, વાહન વ્યવહાર ખર્ચ 2 થી ઓછું હોય તો એ દેશમાં x નું આંતરિક ઉત્પાદન કરતા આયાત કરવી લાભદાયી રહેશે. જો હેરફેર ખર્ચ 2 કે તેથી વધુ હોય તો એ દેશ આયાતને બદલે આંતરિક ઉત્પાદન દ્વારા x વસ્તુ સસ્તી મળશે, પોતે જ કરી લેશે. એટલે અહીં કેવું આવે? માની લો કે 1 રૂપિયો આવે વાહન વ્યવહાર ખર્ચ, તો પણ એને 1 રૂપિયાનો ફાયદો થશે. તે 2 થી ઓછું હોય તો આમ આપણે વાહન વ્યવહાર ખર્ચ છે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં એક અવરોધક બને છે. એટલે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશેષીકરણને છે એ ભૌગોલિક અંતર છે એના કારણે વાહન વ્યવહાર ખર્ચ સર્જાય છે. તો એ રીતે છે વિશેષીકરણને અવરોધરૂપ બને છે. હવે એટલે જ કેટલીક વખત એવું બને છે કે કોઈ વિશાળ દેશ હોય તો કોઈ એક પ્રદેશ, જે પ્રદેશની એ આયાત કરતો હોય, એ જ વસ્તુ એ જ દેશમાં અન્ય પ્રદેશમાંથી નિકાસ પણ થતી હોય એવું પણ બને. કોઈ માની લો કે વિશાળ દેશ છે, અહીં મોટો દેશ છે, અને બાજુમાં કોઈ અહીં બીજો દેશ છે, આવડો વિશાળ દેશ છે, અહીં કોઈનો પ્રદેશ છે, માની લો કે કોલસોની વાત કરીએ, હવે એ દેશના એક અહીંયા કોઈ પ્રદેશ છે ત્યાં એને કોલસાની જરૂર પડે છે. હવે તે પોતાના જ દેશમાં અન્ય પ્રદેશમાંથી અહીં કોલસો મંગાવે તો વાહન વ્યવહાર ખર્ચ કેવું થઈ જાય? ઘણું બધું વધી જાય. એના પાસે કોલસો છે તેમ છતાં એ શું કરશે? અન્ય દેશ પાસે શું કરે છે? આયાત કરે છે. અને અહીં પાછો એ બીજા દેશને પાછો એ દેશ શું કરશે? અહીંથી કોલસાની શું કરશે? નિકાસ પણ કરતો હશે. તો અહીં આ ભૌગોલિક અંતર છે એ ખૂબ મહત્વનું છે. એ વાહન વ્યવહાર ખર્ચ આંતરરાષ્ટ્રીય વેપારમાં છે એ ખૂબ મહત્વનું છે. એટલે એ ખર્ચમાં શું કરે છે? વધારો કરે છે, એમ આપણે કહી શકીએ. ત્યારબાદ છે અસ્થિર ઉત્પાદન ખર્ચ. આ સિદ્ધાંત સ્થિર ખર્ચના નિયમના આધારે રિકાર્ડોએ આપ્યો હતો, પરંતુ જ્યારે અસ્થિર ઉત્પાદન ખર્ચ હોય ત્યારે શું પરિસ્થિતિ હોય છે તેની હવે વાત કરીએ. વિશેષીકરણનો પાયો તુલનાત્મક લાભ છે, પણ આ વિશેષીકરણને સંપૂર્ણ હશે, આ વિશેષીકરણ સંપૂર્ણ હશે કે અપૂર્ણ, એનો આધાર ઉત્પાદન ખર્ચના સંજોગો પર છે. એટલે કે રિકાર્ડોના સિદ્ધાંતમાં સરખા ખર્ચની સ્થિતિ માનવામાં આવી, સ્થિર ખર્ચની સ્થિતિ માનવામાં આવી હતી. જો એ દેશને x વસ્તુના ઉત્પાદનમાં શરૂઆતમાં તુલનાત્મક લાભ હોય તો x નું ઉત્પાદન ગમે તેટલું હોય તેનો તુલનાત્મક લાભ જળવાઈ રહેશે. બરાબર? એટલે કે x નું ઉત્પાદન વધારવામાં આવે તો પણ એ દેશમાં x નું સીમાંત તેમજ સરેરાશ ખર્ચ સ્થિર રહેશે. એવી જ રીતે બી દેશને y વસ્તુના ઉત્પાદનમાં શરૂઆતમાં તુલનાત્મક લાભ હોય તો તે પણ જળવાઈ રહેશે. એની જેમ અહીં y વસ્તુમાં y નું ઉત્પાદન ગમે તેટલું વધારવામાં આવે તો પણ એની એ પરિસ્થિતિ જળવાઈ રહેશે. એટલે કે આથી એ દેશ માત્ર x વસ્તુનું ઉત્પાદન કરશે અને y ની જરૂરિયાત પૂર્ણપણે આયાત દ્વારા જ સંતોષશે.
બરાબર। એ દેશ માત્ર શું કરશે, એક્સ વસ્તુનું ઉત્પાદન કરશે અને એક્સની શું કરશે તો કે નિકાસ કરશે અને વાયની એટલે કે એક્સની નિકાસ કરશે અને વાયની જરૂરિયાત સંપૂર્ણપણે આયાત દ્વારા સંતોષશે અને બદલામાં એ શું મેળવશે, વાય મેળવી લેશે। એટલે દેશ અહીં આપણે એ જ ધારવાનું છે, એ અને બી દેશ છે, વસ્તુ કેવી છે, એક્સ અને વાય છે। એવી રીતે હવે એક્સ છે કેમાં વિશેષીકરણ કરે છે, એક્સ માં અને બી વાય માં, બરાબર। તો બી દેશ માત્ર વાયનું ઉત્પાદન કરશે અને એક્સ ની જરૂરિયાત સંપૂર્ણપણે આયાત દ્વારા પૂરી કરશે, આમ સંપૂર્ણ વિશેષીકરણ પ્રાપ્ત થઈ શકશે। આ પરિસ્થિતિ હતી સંપૂર્ણ વિશેષીકરણની, જે આપણે સિદ્ધાંતમાં જોઈ। હવે અહીં જોવાનું છે કે અહીં અપવાદરૂપ પરિસ્થિતિ હોય તો, આનાથી ઉલટી હોય તો શું થાય। જો કોઈ એક દેશમાં એટલે કે એ દેશ માત્ર કોઈ એક જ વસ્તુ એક્સમાં ઉત્પાદનમાં સંપૂર્ણ વિશેષીકરણ અપનાવીને પણ વિદેશી માંગ પૂરેપૂરી સંતોષી શકે એમ ન હોય તો બીજા દેશે એટલે કે બીએ આયાત ઉપરાંત થોડુંક એક્સનું થોડું આંતરિક ઉત્પાદન કરવું પડશે, પણ આ કિસ્સામાં એ કરતાં બી દેશનું વધુ મોટું કદ અપૂર્ણ વિશેષીકરણ માટે જવાબદાર છે, ખર્ચની પરિસ્થિતિ નહીં। હવે અહીંયા શું કીધું કે એ દેશ છે, આપણે પહેલા તો જોઈ પરિસ્થિતિ કે બરોબર હતી કે વિશેષીકરણ x માં, હવે x છે એ દેશ છે એ x માં વિશેષીકરણ કરે છે, એનું જ ઉત્પાદન કરે છે, કારણ કે એમાં કુશળતાની વધારે છે, એનું જ ઉત્પાદન વધારે છે, પણ એ ઉત્પાદન વધારીને પણ આ b ની છે એ જરૂરિયાત શું છે તો કે x છે, x ની શું કરે છે, નિકાસ કરે છે અને બદલામાં આ y ની શું કરે છે, આ y નું ઉત્પાદન કરશે, બરાબર, નિકાસ કરે છે। તો હવે આ x નું ઉત્પાદન કરે છે અને y ને આપે છે, પણ y ની માંગ એટલી બધી છે ને કે એ પાસેથી x ખરીદે છે ને તેમ છતાં પણ એની જરૂરિયાતો છે એ પૂરી થતી નથી। એટલે અહીંથી આયાત કર્યા પછી પણ બી દેશ છે પોતાની x માટેની જરૂરિયાત પૂરી કરી શકતો નથી, એટલે એને y નું ઉત્પાદન કરીને એ બદલામાં x ને શું કહેવાય એને y આપે છે, પણ y ની સાથે સાથે એની અતિ જરૂરિયાત છે તો એને x નું પણ ઉત્પાદન ઘરાંગને કરવાની શું પડે છે, ફરજ પડે છે અને ઘરાંગને થોડું ઉત્પાદન પણ કરવું પડશે। હવે અહીં જે આ પરિસ્થિતિ સર્જાણી આ કેવી છે, આ પરિસ્થિતિ આખી સિદ્ધાંતથી આખી અપવાદરૂપ પરિસ્થિતિ છે। તો આ પરિસ્થિતિમાં જો આ પરિસ્થિતિ સર્જાણી એટલે કે આ પરિસ્થિતિ સર્જાવાનું કારણ શું છે કે બી દેશનું મોટું કદ એટલે એની માંગ કેવી થઈ ગઈ, વધી ગઈ, અહીં માંગનું પરિબળે અસર કરી, માંગ એકદમ વધી ગઈ, ત્યારે અહીં આવા ફેરફારો થયા, એટલે કે બી દેશને વાયમાં એને સંપૂર્ણ લાભ છે, વાયનું ઉત્પાદન એ કરે છે અને x ને આપે છે, તેમ છતાં એને આપે છે તેમ છતાં પણ એને x માં એની તુલનાત્મક ગેરલાભ છે, તેમ છતાં પણ એને x નું ઉત્પાદન કરવું પડે છે। શા માટે કરવું પડે છે તો કે એની માંગ કેવી છે, જરૂરિયાત તેની માંગ વધારે છે, એ દેશ એની માંગને પૂરી સંતોષી શકતો નથી, એટલા માટે એને ઘરાંગને ઉત્પાદન કરવું પડે છે। આ જે પરિસ્થિતિ સર્જાણી અને આ જે પરિસ્થિતિ કેવી છે, અપૂર્ણ વિશેષીકરણની છે, કેવી છે, અપૂર્ણ વિશેષીકરણ, અને સંપૂર્ણ કેવું છે, અપૂર્ણ વિશેષીકરણ થયું, અને અપૂર્ણ વિશેષીકરણ થયું એના પાછળનું કારણ શું છે તો કે બી દેશની x માટેની માંગ વધવી, એટલે કે બી દેશનું કદ મોટું છે, અહીં માંગ વધી ગઈ, એની એ પરિસ્થિતિ જવાબદાર છે, ખર્ચની પરિસ્થિતિ નહીં, પરંતુ એનું બી દેશનું વધુ મોટું કદ જવાબદાર છે। તો અહીં અપૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ વાસ્તવિક જગતમાં આપણે આ રીતે જોવા મળે છે, માંગનું પરિબળ જ્યારે પ્રસ્તુત હોય ત્યારે। હવે જોઈએ બીજી પરિસ્થિતિ। હવે ઘણી વખત મોટા ભાગે
વધતા ખર્ચની પરિસ્થિતિ છે એ અપૂર્ણ વિશેષીકરણ માટે કારણભૂત હોય છે. અહીં કઈ હતી અપૂર્ણ હરીફાઈ માટે બી દેશનું વધતું કદ, એની જરૂરિયાતો વધારે, માંગ વધારે, એ પરિસ્થિતિ હતી. હવે આપણે ખર્ચની પરિસ્થિતિ જોઈએ છીએ કે મોટા ભાગે વધતા ખર્ચની પરિસ્થિતિ વિશેષીકરણ માટે અપૂર્ણ વિશેષીકરણ માટે કારણભૂત હોય છે. હવે ધારો કે એક્સ અને વાય બંને વસ્તુનું ઉત્પાદન વધતા ખર્ચની સ્થિતિમાં જે ફેરફારો થાય છે તે હવે જોઈએ. હવે એ દેશમાં એક્સનું ઉત્પાદન વધારશે. હવે એ દેશ છે એ એક્સનું ઉત્પાદન વધારશે. એ દેશ એક્સનું ઉત્પાદન શું કરશે? વધારશે. એ દેશ એક્સનું ઉત્પાદન વધારશે. કેમ એક્સનું ઉત્પાદન વધારશે? કેમ કે એને તુલનાત્મક લાભ છે એમાં, બરાબર, ખર્ચની દ્રષ્ટિએ તુલનાત્મક લાભ છે એટલે એનું ઉત્પાદન વધારશે. અને વાયનું ઉત્પાદન શું કરશે? એ ઘટાડશે. એ દેશ એક્સનું ઉત્પાદન વધારશે અને વાયનું ઉત્પાદન શું કરશે? ઘટાડશે. ક્રમશઃ ઘટાડતો જશે અને વાયનું ઉત્પાદન એક્સનું ઉત્પાદન તે વધારતો જશે. હવે જેમ જેમ એ એક્સનું ઉત્પાદન વધારતો જશે તેમ એક્સનું સીમાંત ખર્ચ કેવું થતું જશે? વધતું જશે, વધશે. અને વાયનું સીમાંત ખર્ચ કેવું થતું જશે? ઘટતું જશે. આ તૃષ્ટિગુણના નિયમને આપણે યાદ રાખવો જોઈએ. એટલે એક્સનું ઉત્પાદન જેમ એ વધારતો જશે તેમ છે એ એક્સનું સીમાંત ખર્ચ કેવું થતું જશે? એ વધતું જશે. એની પાસેનું પ્રમાણ છે એ એકદમ વધતું જાય છે. એટલે એની જે છે એના માટે સીમાંત મહત્વ એનું કેવું થતું જશે? એનું સીમાંત મહત્વ ઘટતું જાય છે. એટલે એનું આ સીમાંત ખર્ચ છે કેવું થતું જશે? એક્સનું વધતું જશે અને વાયનું